સુરતની વાત કરીએ। સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન વધુ એક દુર્ઘટના ઘટી છે। જી હા, નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી સમયે ક્રેન તૂટીને બાજુના મકાન પર પડી। આ ક્રેન તૂટવાથી મકાનને મોટું નુકસાન થયું છે। મકાનને નુકસાન થતાં પરિવારે ચીમકી આપી પોલીસ ફરિયાદ કરવાની અને વળતર ચૂકવવાની માંગ કરાઈ છે। જ્યાં સુધી માંગણી નહીં પૂરી થાય ત્યાં સુધી ક્રેન નહીં હટાવવા દેવાય। નગરના AB 13 નંબરના મકાન પર પડી હતી આ ક્રેન। ઘટના સમયે મકાનના માલિક મહેશભાઈ દેસાઈ અને પરિવાર ઘરે નહોતા। બાદમાં સ્થાનિકોએ તેમને ક્રેન પડી હોવાની માહિતી આપી હતી। મેટ્રોના અધિકારીઓ કાંઈ પૂછવા ન આવ્યા હોવાનો દાવો। તંત્રએ પરિવાર માટે કોઈ જ વ્યવસ્થા ન કરી હોવાનો પણ આરોપ લગાવ્યો। ઘટના બાદ કાર્યવાહીમાં થતો વિલંબ ઊભા કરી રહ્યો છે સવાલ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે મકાન પર મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન તૂટીને પડી। જો કે સદનસીબે તે સમયે આ ઘરમાં કોઈ હાજર નહોતું એટલે કોઈ દુર્ઘટના નથી ઘટી, પરંતુ ક્રેન તૂટવાની આ ઘટના બાદ મોટી બેદરકારી બાદ તંત્રના કોઈ અધિકારી આ મકાન માલિકને પૂછવા સુદ્ધા નથી ગયા। તેને લઈને મકાન માલિકમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ઘરમાં જવાય એવું છે નહીં। અમારે ઇમ્પોર્ટેડ વસ્તુઓ બધી લેવી હતી ને તો બી નીકળે અંદર જવાય એવું છે નહીં, કેમ કે રાત્રે અમે હતા નહીં અહીંયા તો જવાય એવું હતું ને એટલે અમારા પપ્પાને ત્યાં જતા રહ્યા હતા, હું ને મારા હસબન્ડ બંને। અને 3 દિવસ પહેલાં મારા બંને છોકરાઓ US ગયા અને અમે ત્રણે અને આ લોકો અફવા એવી ફેલાવે છે કે ભાઈ ઘરમાં કોઈ હતું નહીં ને ઘર બંધ છે ને એ લોકો NRI છે ને બહાર જતા રહે, એવું કશું નથી। 10 વર્ષથી હું અહીંયા જ રહું છું અને અહીંયા જ રહેતી હતી અને કાલે 9 વાગ્યા સુધી ઘરે હતી સવારે ના। બહુ સાચા દિલથી ને નીતિથી મારું ઘર બનાવેલું હતું। હવે મારે જોવાનું છે ને આ જ્યારે કામ ચાલતું હતું ત્યારે મેં બહુ સહન કરેલું છે આ લોકોનું। એટલો અવાજ હોય, ટ્રાફિક હોય, ન્યુસન્સ કંઈ બી હોય, બધું અમે બહુ ચલાવ્યું છે। હવે મારે એ જોવાનું કે આ લોકોમાં અમને કેટલી હેલ્પ કરે છે। અત્યાર સુધી તો હજી કરી નથી, પૂછ્યું નથી કે તમે ક્યાં હતા, ક્યાં રહ્યા, કે હું પહેરવા ઓઢવાનું આ બધું બહારના આજુબાજુવાળાના કપડાં માગીને અમે બંને જણાએ પહેર્યા છે અને મારા પપ્પાને ત્યાં હતી અને અત્યારે હું અહીંયા આવી છું કે આ લોકો આવે છે કે નથી આવતા, પણ હજી આ લોકોનું કંઈ છે નહીં। હું ઘરે જ હતી કાલે સવારે 9 વાગ્યા સુધી, પણ પછી મારા હસબન્ડ જતા હતા ને તો મને કે તું બી ચાલ મારી સાથે। પણ નીચે અમારા જે ભાડુત બેન રહી છે ને એનું આખું પરિવાર હતું, પછી એને બાજુની રૂમમાં મારા કામવાળા બેન રહી છે એ બી કપલમાં જ ઘરે નીચે હતા। જો વધારે કંઈક થયું હોત અને એ લોકો જો જોવા ત્યાં ઊભા હોત ને તો એ લોકો હોત નહીં અત્યારે, પણ આ તો સદનસીબે બન્યું એવું કે એ બેન બહાર નીકળીને બધું જોતા હતા। સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યારે સુરતના નાના વરાછામાં એક મોટી દુર્ઘટના બની છે। ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ખાસ કરીને જે લોન્ચરનો જે ભાગ છે તે 2 ક્રેનની મદદથી ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન એક જે ક્રેન છે તે એક તરફ નમી પડી હતી, જેને કારણે બીજો ક્રેનનો જે ભાગ છે તે એક તરફ નમી પડતા આખો જે લોન્ચરનો જે ભાગ છે તે જે સાઈડની બાજુમાં જે ઘર આવ્યું છે તે ઘર ઉપર પડ્યું હતું અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં જે ઘર છે તે ઘરની શું હાલત છે આપ જોઈ શકો છો। આખો જે લોન્ચરના કારણે જે ગેલેરીનો જે ભાગ છે તે ભાગ તૂટી ગયો છે। આ ઉપરાંત જે ક્રેનનો જે ભાગ છે તે આ રીતે ટેરેસ ઉપર પડતા આખું જે ઘર છે તે ડેમેજ થઈ ગયું હતું। સદનસીબે આ જે ઘર છે તે ઘરમાં કોઈ હાજર ન હતું, પરંતુ જે ભાડુઆત છે તે ભાડુઆત અહીંયા હાજર હતા। જે રીતે આ અવાજ સાંભળ્યો હતો ત્યારબાદ તેઓ અહીંથી ભાગી છૂટ્યા હતા। સાથોસાથ જે રીતે આ લોન્ચર પડ્યું છે આપ ગાડીની હાલત જોઈ શકો છો। મહત્વની વાત છે કે આટલી મોટી ઘટનામાં મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના તમામ પદાધિકારીઓ આવ્યા છે, પરંતુ જે મેટ્રોના જે અધિકારીઓ છે તે હજુ સુધી આવ્યા નથી। આ ઉપરાંત જે ઘરને નુકસાન થયું છે તે ઘરના પરિવારજનોને હજુ સુધી મેટ્રોના અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની જે સવલત છે તે આપવામાં આવી નથી, તેમની સાથે કોઈપણ પ્રકારની જે વાતચીત છે તે કરવામાં આવી નથી। શું કહેશો? કહો છો હું આમનો મારા છોકરાનું મકાન છે, મારું મકાન છે, તો આ લોકોને એવું નથી થતું કે આ લોકો મારે સંભાળ લેવી પડે, આ લોકો પાસે જવું પડે। આ લોકો કઈ 2 દિવસ બહાર રખડે છે છોકરા મારા, ક્યાં મારે એને બધાને સુવરાવા ક્યાં ઉરાવા, ક્યાં એને બેસાડવા ઉઠાડવા એને? ઘર તો બંધ છે તો પછી કોકને જવાબદાર વ્યક્તિને આવવું તો પડે ને।
તો આ એને મેટ્રોના બધા સંચાલકો કરે છે હું એમ હું કહું. જી આપ જોઈ શકો છો જે સ્થાનિક જે ઘરવાસી છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપ જોઈ રહ્યા છો મેટ્રોના જે અધિકારી છે તે અધિકારી દ્વારા આખું જે ઘર છે તે સીલ મારવામાં આવ્યું છે. આ સાથોસાથ આપ જોઈ શકો છો જે પાર્કિંગમાં જે વાહનો છે તે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા તેમની દશા આપ જોઈ શકો છો. સદનસીબે આ ઘરમાં કોઈ હાજર ન હતું જેને કારણે કોઈનો જીવ નથી ગયો, પરંતુ આપ નુકસાન જોઈ શકો છો. મેટ્રોની ભૂલના કારણે હાલ જે પરિવાર છે તે રસ્તા પર આવી ગયું છે. મેટ્રોના અધિકારીઓ અહીં ખબર અંતર પૂછવા સુદ્ધા નથી આવ્યા, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવ્યા. ત્યારે સ્થાનિક લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે જે મકાન માલિકને નુકસાન થયું છે તેમના માટે અલગથી ઘરની વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે નુકસાની વળતર છે તે તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.